શું પહેલું સિઝેરિયન એટલે હંમેશા બીજું પણ સિઝેરિયન જ હોય? ના, એવું નથી હોતું. આ માન્યતા ખોટી છે. 60% દર્દીઓમાં પહેલું સિઝેરિયન હોય તો પણ બીજી ડિલિવરી નોર્મલ થઈ શકે છે. એ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે, જેમ કે પહેલા સિઝેરિયનને કેટલો સમયગાળો થયો છે, હાલમાં બાળકનું વજન કેટલું છે, બાળકની પોઝિશન શું છે, અને પહેલું સિઝેરિયન શા કારણોથી કરવામાં આવ્યું હતું. અંદાજિત બાળકનું વજન 3.5 કિલોથી નીચે હોય અને પહેલા સિઝેરિયનને 3 વર્ષનો સમયગાળો થઈ ગયો હોય તો બીજી ડિલિવરી નોર્મલ થઈ શકે છે, જે શક્ય છે. પરંતુ ડિલિવરી સમયે ખૂબ જ ચોકસાઈથી મોનિટરિંગ કરવું પડે કે જેનાથી બાળક કે માતાને કોઈ આડઅસર નથી થતી, એ આપણે જાણી શકીએ. પહેલું બેનને સિઝેરિયન થઈ ગયેલું છે અને પાછું બીજી વખત નોર્મલ ડિલિવરી કરેલી છે. એટલે જે વસ્તુ આપણે વિનસ હોસ્પિટલમાં પહેલું એક સિઝેરિયન કર્યા પછી બીજી ફેરે નોર્મલ ડિલિવરીની શક્યતા વધારે પૂરતી છે. અને બીજું કે જ્યાં પણ આપણે એવું છે કે કહેવત છે કે સિઝેરિયન એક થયા પછી બીજું સિઝેરિયન જ કરવામાં આવે છે, એ વાત અહીંયા એવું લાગુ પડતું નથી. કારણ કે શક્યતા રહી અહીંયા એક સિઝેરિયન કર્યા પછી પણ બીજું નોર્મલ ડિલિવરી થાય છે અહીંયા. એટલે અમારે અહીંયા અનુભવ અમને થયો છે, નોર્મલ ડિલિવરી થઈ છે. અમને ખુદને શક્યતા એવી હતી કે સિઝેરિયનની શક્યતા વધારે હતી, પણ સાહેબે એવું અમને પ્રોત્સાહન આપ્યું કે આપણે નોર્મલ ડિલિવરી કરવાની થાય છે.